નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં સ્ટાન્ડર્ડ 9 ટોપર ચેનલમાં આપ સર્વનું ભાવથી હાર્દિક સ્વાગત છે. જે આ વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 9 ના મારા જે નાના વાલીડાઓ છે આ વિદ્યાર્થીઓની નજીક આવી ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે ડરી રહ્યા છે કે સર 9મા ધોરણની વાર્ષિક પરીક્ષામાં શું થશે? સર સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે. હા દીકરાઓ, સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે અને સંપૂર્ણ 12 ચેપ્ટરો વિજ્ઞાનની અંદર તમારે તૈયાર કરવા પડશે અને આ વખતે 80 ગુણનું તમારું પેપર હશે એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓએ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે દીકરાઓ. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે સર આ 12 ચેપ્ટરો કેમ સર તૈયાર કરવા? સર ખબર નથી પડતી. સર કંઈક આઈએમપી આપો ને, સર કંઈક આઈએમપી આપો ને. તો દીકરાઓ, તમારા માટે તમારા હીરુ સરે છેલ્લા 8 વર્ષથી લગાતાર વિદ્યાર્થીઓને ભણાવે છે અને જબરદસ્ત રીતે અભ્યાસ કરાવે છે અને આ જોરદાર, મજેદાર, શાનદાર અભ્યાસ કરાવવા માટે તમારા માટે દીકરાઓ જબરદસ્ત તૈયારી કરવા માટે ધોરણ 9 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 2026 સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા માટે લઈને આવ્યો છું. તો પહેલા તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે એ વિડીયોને લાઈક કરી દો ભાઈ. ચાલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે છે અને એક બ્યુટીફુલ કોમેન્ટ તમારા હીરુ સર માટે એક મસ્ત મજાની કરી દો એટલે પછી આપણે આપણો સેશન એકદમ જોરદાર શરૂ કરીએ. તો ચાલો સેક્શન ડી ના 12 ચેપ્ટરોના મોસ્ટ આઈએમપી સવાલો હું તમને અત્યારે પ્રોવાઈડ કરવા જઈ રહ્યો છું. તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે દરેક વિદ્યાર્થીઓ પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર, મારું મોઢું ના જો યાર. ફટાફટ દીકરાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો લાઈક કરો, જેટલા પણ વિદ્યાર્થી નથી કરીએ લાઈક કરી દો. ચાલો હવે દીકરો આપણે આઈએમપી ની શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ પહેલું ચેપ્ટર, આ પહેલા ચેપ્ટરની જો દીકરાઓ વાત કરવામાં આવે તો પ્રથમ ચેપ્ટર એટલે કે આપણી આસપાસમાં દ્રવ્ય. આપણી આસપાસમાં જે દ્રવ્યો છે દીકરાઓ એની વાત કરીએ તો એની અંદર ટોટલ કેટલા? 3 સવાલો તમને 4 માર્ક માટે આપું છું. આ 3 થી 12 એક પણ સવાલ 4 માર્કમાં નહીં હોય. અને એ છે દીકરાઓ પહેલો છે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. બરોબર. અને આ સવાલ 4 માર્કે દીકરાઓ 7 સ્ટાર કરી દઉં છું. 7 સ્ટાર કરી દઉં છું એટલા માટે કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વાત કરીએ દીકરાઓ બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. આમાં જે બાષ્પીભવન અસર કરતા પરિબળો જે 4 પરિબળો છે એ ચારે તમારે પરિબળો તમારે લોકોએ પરિબળો છે એ દીકરાઓ સમજાવવાના છે અને ખાસ દીકરાઓ તમારા માટે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. દીકરાઓ આ પણ કેવો છે તો કે 7 સ્ટાર છે ભાઈ. આ પણ કેવો છે? 7 સ્ટાર છે. આની અંદરથી એકાદો સવાલ તમારી વાર્ષિક પરીક્ષા 2026માં 9મા ધોરણની આવવાની છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ દીકરાઓ. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો સ્ક્રીનશોટ? ઓકે, વેરી ગુડ. બહુ ડાયા છોકરા. ચાલો નેક્સ્ટ હવે દીકરાઓ આપણે આગળ ચર્ચા કરીએ. તો હવે આવે છે દીકરાઓ આપણું ચેપ્ટર નંબર 2. હવે આવે છે આપણું ચેપ્ટર નંબર 2. સર આ ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી આપો ને સર. એ મારે જોતા સર ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી આપો ને. તો ચાલો ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી તમને આપીએ છીએ. તો આ રહ્યા તમારા ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી. એમાં દીકરાઓ કઈ મિસ્ટેક થઈ ગઈ છે લખવામાં. અહીંયા 4 આવશે. 4 બરોબર. શું મિસ્ટેક છે દીકરો? 4, બસ એટલી મિસ્ટેક, બીજી કઈ મિસ્ટેક નથી. તો ચાલો કયો છે દીકરાઓ? પહેલું છે ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. તમને ધાતુ તત્વ અથવા તો અધાતુ તત્વ આ બેમાંથી બંનેના તમને લોકોને પૂછાઈ શકે ગુણધર્મો. જે આપણે વાત કરીએ છીએ ને ભૌતિક ગુણધર્મો, યસ, એ ભૌતિક ગુણધર્મની વાત કરીએ છીએ. ભૌતિક ગુણધર્મો દીકરાઓ પરીક્ષામાં પૂછાઈ શકે. બીજું કલિલ દ્રાવણના ગુણધર્મો જણાવો ભાઈ. કલિલ દ્રાવણ છે તો એના ગુણધર્મો તમારે જણાવવાના થાય. બરોબર. ત્યાર પછી અધાતુના ગુણધર્મો અથવા તો અર્ધધાતુ તત્વ એટલે શું? ઉદાહરણ આપીને દીકરાઓ સમજાવો. આવી રીતે પણ સવાલ આવી શકે. અને ત્યાર પછી જો વાત કરવામાં આવે તો તત્વ વિશે સામાન્ય સમજૂતી આપો. તત્વ છે એમના વિશે તમારે સામાન્ય સમજૂતી આપવાની થાય. તો દીકરાઓ આ 4 સવાલો છે. એમાં મારો ફેવરિટ કોઈ સવાલ હોય તો આ છે. આને હું 7 સ્ટાર કરી દઉં છું. મારા માટે મને બહુ ગમે છે. અને સાથે દીકરાઓ આ એક સવાલ પણ છે, 7 સ્ટાર છે. બરોબર. આમ તો 7 સ્ટાર જ છે બધા સવાલો, પણ વધારે મારી નજીક હોય દિલના કટકા કહેવાય ને, દિલના કટકા, એ આ સવાલો છે ભાઈ. ચાલો લઈ લો દીકરાઓ સ્ક્રીનશોટ ભાઈ. લઈ લીધો? ખાસ દીકરાઓ આ સવાલ તમારે તૈયાર કરવાના છો. ખાસ તૈયાર કરવાના, બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. નેક્સ્ટ હવે આપણે જોવા જઈએ તો હવે આવે છે દીકરાઓ ત્રીજું ચેપ્ટર, જેનું નામ છે પરમાણુઓ અને અણુઓ. ભાઈ આ ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો પરમાણુઓ અને અણુઓની જો વાત કરવામાં આવે તો ભાઈ ટૂંક નોંધ લખો પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ એટલે શું થાય આપણને બધાને ખબર છે દીકરાઓ? પરમાણુનું દળ. હા કે ના? હા સર, પરમાણુઓનું દળ. આ પરમાણુ દળ તમારે ગોતવાનું. આખી ટૂંક નોંધ લખવાની ભાઈ. કોઈ કાપાકૂપી નહીં કરવાની. બરોબર. નીચે જે ઓલું કોષ્ટક તમને આપ્યું છે કોષ્ટક તમારે લખવાનું એટલે ખાસ એના માર્ક મળે. બીજું, આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે?
તત્વનું નામ એની સંજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે એ સમજાવો ભાઈ. કેવી રીતે તત્વનું નામ પડે, કેવી રીતે એની સંજ્ઞા આપવામાં આવે એની દીકરાઓ ચર્ચા આપણે કરીએ છીએ કોની અંદર, આની અંદર. એટલે એટલા માટે દીકરાઓ ખાસમ ખાસ આને 7 સ્ટાર કરું છું. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર, ત્રીજા ચેપ્ટરમાં બસ તમારે ખાલી આટલા સવાલ જ કરવાના છે, 2 સવાલો 4 માર્ક માટે. પછી હજી પણ દીકરાઓ તમારા માટે સેક્શન જે સી છે, સી ના પણ આઈએમપી આપીશ. સેક્શન બી છે, સેક્શન બી ના પણ દીકરાઓ આઈએમપી તમને મળશે. બરોબર, આ દરેક પ્રકારના આઈએમપી તમને લોકોને દીકરાઓ મળવાના છે. એટલે ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. તમારા માટે જે મહેનત કરીએ છીએ એ તમારી સુધી પહોંચવી જોઈએ. બરોબર, બીજું દીકરાઓ સાથે સાથે તમને બધાને ખબર છે કે હવે આવતા વર્ષે તમે ધોરણ 10 ની અંદર આવવાના છો, અને ધોરણ 10 એટલે દીકરાઓ આપણા જીવનનું પહેલું બોર્ડ પરીક્ષા. હા કે ના, પહેલી બોર્ડ પરીક્ષા. અત્યાર સુધી તો આપણું કેવું હતું ભાઈ, સ્કૂલની અંદર સર શિક્ષકો પેપર કાઢે, સ્કૂલના શિક્ષકો પેપર આપણું લઈ, લખવાનું પણ સ્કૂલમાં જ અને ચેક પણ સ્કૂલમાં જ થાય, રિઝલ્ટ સ્કૂલ જ આપે. પણ હવે ધોરણ 10 ની અંદર તમે એન્ટ્રી મારો છો, અને ધોરણ 10 એટલે દીકરાઓ જીવનનું પહેલો એવો વળાંક કે જેમાં તમારી સાથે તમારે એકલાય આ વખતે એ વળાંકને વળવાનો છે. જેમ કે આ વખતે તમને ભણાવશે તમારા સ્કૂલના શિક્ષકો. હા દીકરાઓ, પેપર કાઢશે ગુજરાત સરકાર, ચેક પણ ગુજરાત સરકાર કરશે, રિઝલ્ટ પણ ગુજરાત સરકાર આપશે. અને જો આ તૈયારી મજબૂત ના હોય, જો તમારી આ તૈયારી બેસ્ટ ના હોય, જો તમારો આ વળાંક છે તો તમે સારી રીતે ન વળી શકો, તો દીકરાઓ ફ્યુચર તમારું ઘણું બધું બરબાદ થઈ શકે છે. પણ દીકરાઓ, તમને બધાને ખબર છે વિદ્યાકુલ છે તો ડરવાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે વિદ્યાકુલના શિક્ષકો છે એ હર હંમેશ માટે વિદ્યાર્થી સાથે જ ઊભા હોય છે. આમાં વિદ્યાકુલના દરેક શિક્ષકો માને છે કે સામે જે ભણે છે ને એ અમારા વિદ્યાર્થીઓ નથી, એ ભણે છે ને એ અમારા બાળકો છે, એ અમારા નાના ભાઈ બહેનો છે. એવી રીતે દીકરાઓ અમે ભણાવીએ છીએ. તો તમારા માટે દીકરાઓ આવતા વર્ષે ધોરણ 10 જો તમે આવવાના હોય તો ધોરણ 10 તમારા માટે ટોપર બેચ 2027 છે મેં લોન્ચ કરી દીધી છે. તો જે વિદ્યાર્થીઓ હજી પણ ઈચ્છતા હોય કે મારે 10મા ધોરણની તૈયારી ડે 1 થી મજબૂત કરવી છે, ડે 1 થી 1 નંબર મારે તૈયારી કરવી છે, એક સોલિડ તૈયારી મારે કરવી છે, જો આવી તમારી ઈચ્છા હોય ને તો તમારા માટે વિદ્યાકુલ છે ને એ ખૂબ જ સારી રીતે સાબિત થશે. જ્યાં વિજ્ઞાન હિરેન સર પોતે ભણાવે છે, ગણિત સાહિલ સર ભણાવે છે, SS પાર્સલ ભણાવે છે, ઇંગ્લિશ ધ્રુવ મેમ ભણાવે છે, અને એને ઘણા બધા વર્ષોનો અનુભવ છે. અને એ તમને એના અનુભવની અંદરથી એકદમ સરસ રીતે છે દીકરાઓ તમને તૈયારી કરાવશે કે જેનાથી તમારી બોર્ડ પરીક્ષામાં A1 પાકો. A1 નો મતલબ થાય 90% ઉપર પાકા આવવાના છે. કારણ કે નામ જ છે ટોપર બેચ. તો જે વિદ્યાર્થીઓ જોડા માંગે છે તો દીકરાઓ તમે જોડાઈ શકો છો. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જોડાઈ શકો છો તાત્કાલિક ધોરણે. અને અત્યારે જોડાશો તો બેનિફિટ એ છે કે અત્યારે ચાલતી જે નીવ બેચ છે, જે ધોરણ 9ની રિવિઝન બેચ છે, એ પણ તમને દીકરાઓ ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે. તો જે વિદ્યાર્થીને જોડાવાની ઈચ્છા હોય એ અત્યારે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરે, એમાં જઈ અને દીકરાઓ તરત જ છે દીકરા ઓનલાઈન પેમેન્ટ કરીને આપણી બેચમાં જોડાઈ જાઓ. તમારું 9મું ધોરણ જેવું પૂરું થશે એટલે આપણે ટોપર બેચ સ્ટાર્ટ થશે. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ હવે ચોથા ચેપ્ટરની. તો ચોથા ચેપ્ટરની દીકરાઓ જો આપણે વાત કરવામાં આવે તો ચોથા ચેપ્ટરનું નામ છે પરમાણુનું બંધારણ. હવે ચોથા ચેપ્ટરની સવાલની વાત કરીએ તો 3 સવાલો ખાસ મહત્વના છે. પહેલો છે દીકરાઓ, કયો છે? પહેલો છે દીકરાઓ એ છે થોમ્સનના પરમાણુવીય નમૂનાને ટૂંકમાં અહેવાલ આપો. એનો મતલબ કે ટૂંકમાં તમે જોવા જાવ ને તો તમારે થોમ્સનનો પરમાણવીય જે નમૂનો છે, આ નમૂનો તમારે તૈયાર કરવાનો છે આખો. એની અંદર બધી જ વસ્તુ, બરોબર ને, એના કઈ રીતે રજૂ કર્યો, પછી એનું તારણ શું, પછી એની ખામી શું, આ દરેક વસ્તુ એમાં આવી જવી જોઈએ. બીજી વસ્તુ છે રધરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી. આ પ્રયોગના અવલોકનો જણાવો ભાઈ. શું કીધું? રધરફોર્ડનો તમારે શું કરવાનો છે તો કે પ્રયોગ કરવાનો છે, આ ટૂંકમાં તમારે વર્ણવાનો છે, અને એના તારણો અવલોકનો અને સાથે એની ખામી પણ કરી લેજો. બરોબર. અને આને ઘણી વખત આપણે એવું પણ પરીક્ષામાં પૂછાય છે કે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ કરો, આવો પણ પ્રશ્ન પૂછાય તો લખવાનું તો મારા જ છે. અને આ તમને 7 સ્ટાર મારો ફેવરિટ સવાલ છે એટલે 7 સ્ટાર કરી દઉં છું. અને પરમાણુના અપરમાણ્વીય કણો વિશે દીકરાઓ માહિતી આપો. આ 3 સવાલો તમારા ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ માટે કામના છે. લઈ લો આનો સ્ક્રીનશોટ દીકરાઓ, અને આ સવાલો ખાસ તૈયાર કરી લેજો. સેક્શન ડી માટે મોસ્ટ ટાઈમ છે, વાર્ષિક પરીક્ષા ધોરણ 9 વિષય વિજ્ઞાન. ચાલો નેક્સ્ટ આગળ વળા જાય. ચલો આગે. હવે 5મા ચેપ્ટરની વાત કરીએ. મેં એક જ સવાલ આપું છું, એક જ સવાલ, અને એકલો પણ એકડો. હા, એકલો પણ એકડો. તો કયો સવાલ છે સાહેબ? તો કે ઈ છે દીકરાઓ, એ છે અંતઃકોષરસ જાળ. એની સ્થાન ક્યાં આવ્યું છે, એની રચના, એના પ્રકાર
અને એના કાર્યો, આ બધી વસ્તુ કરી લેવાની. ચારે ચાર વસ્તુ તમે કરશો, 2 લખશો 2 માર્ક મળશે, 3 લખશો 3 માર્ક લખશે, 4 લખશો 4 માર્ક મળશે. અને એક જ છે એટલા માટે દીકરાઓ 7 સ્ટાર એક જ હોય, એક જ હીરો છે મારો ભાઈ. પણ ઘણી વખત પરીક્ષાની અંદર આવી રીતે સવાલ પૂછે તમને 4 ગુણની અંદર. જે 4 ગુણ છે એમાં તમને આવી રીતે સવાલ પૂછે A અને B. તો ઘણી વખત 2 ગુણના 2 સવાલ પૂછી નાખે. જ્યારે હું તમને સેક્શન બી ના મોસ્ટ ટાઈમ આપીશ ને ત્યારે તમને કરાવીશ. જેમ કે આમાં પૂછ નાખે ટૂંક નોંધ લખો. શું પૂછે દીકરાઓ? તો કે ગોલ્ગી પ્રસાધન અને આત્મઘાતી કોથળી. તો આવી રીતનો પણ સવાલ આવી શકે, બરોબર. AB વાળો તો આ બંને પણ કરી લેજો, આની અંદર ઇન્ક્લુડ કરી દઉં છું, બરોબર. AB વાળા સવાલો પણ હશે તો દીકરાઓ લઈ જવાનો સ્ક્રીનશોટ, તમારા માટે કામનો થઈ શકે છે. નેક્સ્ટ દીકરાઓ અમારે સર્વપ્રથમ વાત કરવી છે હવે છઠ્ઠા ચેપ્ટરની. આપણું જે છઠ્ઠું ચેપ્ટર છે જેનું નામ છે દીકરાઓ પેશીઓ. આ છઠ્ઠા ચેપ્ટરની જો દીકરાઓ વાત કરવામાં આવે તો એમાં પહેલો જ મોસ્ટ ટાઈમ સવાલ એ છે ચેતાપેશીનું સ્થાન, તેના કોષોની રચના અને તેના કાર્યો જણાવો. ભાઈ 3 વસ્તુ: ચેતાપેશીનું સ્થાન, તેની રચના અને તેના કાર્યો. આ 3 વસ્તુ છે એ તમારા લોકોએ જે કરવાનું થાય. ચેતાપેશીનું સ્થાન, બરોબર, ચેતાપેશીની રચના અને એના કાર્યો. એમાં ખાસ દીકરાઓ આની આકૃતિ ખાસ કરવી. ભાઈ આની આકૃતિ તમારે ખાસ કરવી. દીકરાઓ આ 7 સ્ટાર છે, ખાલી આકૃતિ પણ પૂછાઈ શકે પરીક્ષાની અંદર. બીજું ટૂંક નોંધ લખો, સ્તંભીય અધિચ્છદ અને ઘનાકાર અધિચ્છદ. મેં તમને કીધું ને AB એવી રીતે પૂછે તો 2 માર્કના 2 સવાલો છે, ઘણી વખત એવી રીતે પણ પૂછી નાખે. પછી આવે છે અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો, એના સ્થાન અને એના કાર્યો, બરોબર. બસ આટલા છે દીકરાઓ. ખાસ આ 3 સવાલો કરવા. મારો ફેવરિટ સવાલ હોય તો 7 સ્ટાર એક છે અને એક આ 7 સ્ટાર છે જે મને વધારે ગમે છે. ક્લિયર? આમ તો બધા મને ગમે છે પણ વધારે ગમતા હોય નજીક, હજી પણ નજીક વ્યક્તિ હોય એવા લઈ લેવાનો દીકરાઓ સ્ક્રીનશોટ. લઈ લીધો? ચાલો આગે बढ़ा जाए. બીજી મારે વાત કરવી છે કે 9મા ધોરણની પરીક્ષા ખાલી IMP થી નહીં થાય. હા, 9મા ધોરણની પરીક્ષા ખાલી IMP થી નહીં થાય દીકરાઓ. સેક્શન A સૌથી મોટો સેક્શન આવે છે. 24 માર્કનો સેક્શન આવે છે. એમાં તમારા ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા દરેક વસ્તુ આવે છે. હવે આ જે ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકાના દરેક વસ્તુ છે એ તમારે ટેક્સ્ટ બુકની લાઈન બાય લાઈન વાંચવી પડે ત્યારે તમને આવડે. થાય છે ને એવું, તમારે 50 માર્કનું પેપર હશે તો એમાં દિવાળીએ કે દ્વિમાસિક પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં તમારા માર્ક કપાણા હશે એમાં, બરોબર ને. સેક્શન A માં માર્ક કપાણા હશે. હેતુલક્ષી વાળો જે પાર્ટ છે, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, આ બધા માર્ક કપાણા હશે. પણ મારું માનવું એવું છે દીકરાઓ કે એ તમારે જો સારામાં સારી રીતે છે એ કરવા હોય ને તો એના માટે તમારે શું કરવું પડે? એના માટે દીકરાઓ તમારે ટેક્સ્ટ બુકની લીટી વાંચવી પડે. એટલો સમય તો આપણી પાસે છે નહીં લીટી વાંચીએ. તો એના માટે દીકરાઓ તમારી પરીક્ષાને 4 ચાંદ લાગે એટલા માટે તમારી મહેનત ઓછી થાય એના માટે દીકરાઓ અમે બનાવી છે હેતુલક્ષીમાં પ્રહારની PDF. જે આ વિદ્યાર્થી મિત્રો આ હેતુલક્ષીમાં પ્રહારની જે PDF છે અમે બનાવી છે કે જેમાં અમે તમને મોસ્ટ IMP જે હેતુલક્ષી છે કે જે તમારે તૈયાર કરવા જ જોઈએ, બરોબર, એ PDF તમને દીકરાઓ તમારા માટે બનાવી છે. તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. કેવી રીતે ડાઉનલોડ કરવી દીકરાઓ એનો તમને પ્રશ્ન થતો હશે. તો દીકરાઓ અહીંયા તમે જુઓ કે તમારે વ્યૂ જવાનું છે ક્યાં? તો કે તમારે વ્યૂ જવાનું છે YouTube ની અંદર. જેમ કે અત્યારે તમે જોઈ રહ્યા છો આ લેક્ચર, એની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમારે વ્યૂ જવાનું છે. જેમ કે હું વાત કરું દીકરાઓ કે ભાઈ સ્ટાન્ડર્ડ 9 વિદ્યાકુલ, બરોબર, વિદ્યાકુલ, બરોબર. માન લો કે આ મેં સિલેક્ટ કર્યું છે. ડન. ચાલો રેડી. આ આપણી વિદ્યાકુલની ચેનલ આવી ગઈ. વિદ્યાકુલની આવી ને આવી દીકરાઓ જો તમને સર્ચ કરીને બતાવું કઈ રીતે આપણે કામ કરવાનું છે. ચાલો વિદ્યાકુલ ગુજરાતી આપણી ચેનલ આવી ગઈ. એમાં કોઈ પણ વિડીયો હોય તમારો, માન લો કે મારી પાસે અત્યારે માન લો કે આ વિડીયો છે, માન લો કે સાહિલ સરનો વિડીયો, ચાલો મેં ઓન કર્યો, બરોબર. આ વિડીયો નીચે પણ તમને મળશે. કઈ રીતે કરવાની તમને જણાવી દઉં. જો આ વિડીયો અત્યારે છે દીકરા આવી રહ્યો છે, બરોબર. હવે તમે જરાક જુઓ, આ ડિસ્ક્રિપ્શનમાં જાશો તો તમને અહીંયા મળશે IMP ઓબ્જેક્ટિવ PDF ડાઉનલોડ. એની ઉપર તમારે ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે દીકરાઓ તમને આપણી વેબસાઇટ ખુલતી દેખાશે. હવે વેબસાઇટની અંદર જવાનું, અહીંયા તમારે તમારું માધ્યમ સિલેક્ટ કરવાનું ગુજરાતી. પછી તમારે તમારું સિલેક્ટ કરવાનું ધોરણ 9. ધોરણ 9 અહીંથી ખાસ સિલેક્ટ કરજો, પછી સર્ચ કરજો એટલે તમારી વિજ્ઞાન વિશેની જે PDF છે એ તમને દેખાતી હશે. આ વિજ્ઞાન વિશેની PDF ઉપર તમે ક્લિક કરશો, બરોબર, એટલે તમને અહીં જોવા મળશે. હવે તમે જુઓ આ વિજ્ઞાનની PDF તમારે જો પરચેસ કરવી હોય, ડાઉનલોડ કરવી હોય તો એના મેં એક થોડોક નાનકડો ચાર્જ રાખ્યો છે, બરોબર. એ ચાર્જ કેટલો છે દીકરાઓ? તો કે ભાઈ 59 રૂપીસ, બરોબર, 59 રૂપિયા રાખ્યો છે. હવે એમાં તમારે ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરો, બરોબર, ક્લિક કર્યા પછી તમારું ઈમેલ એડ્રેસ માંગશે. સાચું અને વ્યવસ્થિત ઈમેલ એડ્રેસ તમારે નાખી દેવાનું અહીંયા,
બરોબર. અને અહીંયા તમારે તમારો છે હું નાખી દેવાનો છે દીકરાઓ, તો કે મોબાઈલ નંબર XYZ છે, તમારો મોબાઈલ નંબર જે પણ હોય એ નાખી દેવાનો. રેડી? મોબાઈલ નંબર જેવો તમે નાખી દેશો એટલે અહીંયા તમને પેમેન્ટ કરવાનું કહેશે. આ પેમેન્ટ તમે દીકરાઓ કરશો, ઓનલાઈન પેમેન્ટ તમે કરી દેશો. પેમેન્ટ થઈ જાય એટલે પછી તમારે શું કરવાનું, તો કે ઘડીક વાર પેમેન્ટ થતું હોય ત્યારે મોબાઈલને સાઈડમાં મૂકી દેવાનું. શું કરવાનું? મોબાઈલને સાઈડમાં મૂકી દેવાનો. મોબાઈલને તમે સાઈડમાં મૂકી દેશો, થોડીક વાર થશે એટલે શું થશે દીકરાઓ, થોડીક વાર થશે એટલે શું થશે દીકરાઓ, શું થશે, ઓટોમેટિક PDF ડાઉનલોડ થઈ જશે. પણ જો ઇન કેસ PDF ડાઉનલોડ ન થાય, બની શકે કે PDF ડાઉનલોડ નથી તો જો દીકરાઓ PDF તમારી ડાઉનલોડ નથી થતી તો હું તમને એક નંબર આપી દઉં દીકરાઓ, છું. એ નંબર ખાસ દીકરાઓ તમે નોટ કરી લેજો. એ નંબર ખાસ તમે દીકરાઓ નોટ કરી લેજો. એ નંબર છે દીકરાઓ 9824452772. બરોબર. આ નંબર ઉપર તમારા ઈમેલની અંદર એક રિસિપ્ટ આવી છે, તમે પેમેન્ટ કર્યું ને એની રિસિપ્ટ, એનો સ્ક્રીનશોટ પાડવાનો અને આ નંબર ઉપર તમારે શું કરી દેવાનો છે, તો કે વોટ્સએપ કરી દેવાનો છે. ક્લિયર? એટલે તમને PDF વિધિન 2 કલાકની અંદર મળી જશે. તો આ પ્રમાણે PDF અને બીજું પેપર સેટ તમારે લેવાના બાકી હોય તો પેપર સેટ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ દીકરાઓ આપણે આગળ વાત કરીએ 7મા ચેપ્ટરની. તો 7મા ચેપ્ટરના મોસ્ટ એમ્પી સવાલોની જો વાત કરવામાં આવે તો એની વાત કરીએ તો દીકરાઓ પ્રવેગનું માત્ર સૂત્ર લખો, તેના પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો અને પ્રવેગનો એકમ જણાવો, સદિશ રાશિ અદિશ રાશિ તે પણ જણાવો ભાઈ. બીજું ત્યાર પછી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થોની રેખીય ઝડપનું સૂત્ર મેળવો. બરોબર. અને આ રીતનું પૂછી શકે. લઈ લેવાનો સ્ક્રીનશોટ દીકરાઓ, 7મા ચેપ્ટરના છે. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે આગળ વાત કરીએ તો 8મું ચેપ્ટર. 8મા ચેપ્ટરની જો વાત કરવામાં આવે તો ત્યાર પછી છે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, બીજું જડત્વ એટલે શું, અને 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. આવી રીતનો સવાલ આવી શકે. બીજું ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો ભાઈ, અને વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા એને સમજાવવાનો પણ છે. અને ગતિ વિશેનો ગેલિલિયોના વિચારધારાઓ જણાવો. 3 સવાલો. 3 સવાલોમાંથી કોઈ પણ એક સવાલ બેઠે બેઠો પરીક્ષામાં આવી શકે. લઈ લો આનો સ્ક્રીનશોટ. ડન. ક્લિયર? ત્યાર પછી દીકરાઓ આપણે વાત કરીએ તો 9મું ચેપ્ટર આવે છે. 9મા ચેપ્ટરની જો વાત કરવામાં આવે દીકરાઓ તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, મોસ્ટ એમપી દીકરાઓ, 7 સ્ટાર કરી દઉં છું. 7 સ્ટાર મોસ્ટ એમપી છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ જણાવો. ભાઈ ગાણિતિક સ્વરૂપ તમારે જણાવવાનું છે. બીજું અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. ત્યાર પછી ગુરુત્વીય પ્રવેગ જીના મૂલ્યમાં થતા ફેરફારો કઈ કઈ બાબત પર આધાર રાખે છે એ જણાવો. આ સવાલો તમારે ખાસ કમ્પ્લીટ કરવાના છે. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. આગે बढ़ा જાય બેટા, આગે बढ़ा જાય. ચલો વેરી ગુડ. ત્યાર પછી દીકરો વાત કરવાની તમારા માટે ભવિષ્યવાણી અને સૂર્યોદયના ક્લાસીસ પણ આવવાના છે. જ્યાં વિદ્યાર્થીઓ 2 સેશન ભવિષ્યવાણી અને સૂર્યોદય, આ ભવિષ્યવાણી અને સૂર્યોદય છે, આ ભવિષ્યવાણી સૂર્યોદય છે, આ ભવિષ્યવાણી સૂર્યોદય છે. આ સેશનો તમને એવા કામ લાગશે એની કોઈ વાત ન પૂછો. એટલે ખાસ તમારી જ્યારે પેપર હશે એ સમય દરમિયાન ભવિષ્યવાણી સૂર્યોદય તમને મળી જશે. તૈયાર રહેજો ભાઈ. ચાલો હવે 10મું ચેપ્ટર આવે છે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો. આપણે જેનું સૂત્ર હતું ને MGH વાળું, હા MGH વાળું સૂત્ર, આ સૂત્ર તમારે મેળવવાનું થાય. બરોબર. ગુરુત્વીય પ્રવેગ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. સાબિત કરો કે મુક્ત પતન કરતા પદાર્થની જે યાંત્રિક ઉર્જા છે હંમેશા અચળ જળવાઈ રહે છે. સાબિત કરવા થઈ મુક્ત પતન કરતા યાંત્રિક ઉર્જા જળવાઈ રહે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ દીકરાઓ, આગળ ચર્ચા કરીએ તો ત્યાર પછી 11મું ચેપ્ટર આવે છે. વિદ્યુતના ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો અને પરાધ્વનિ તરંગોના ઉપયોગો. આ 2 સવાલો બસ આમાં તમારે કરવાના, બીજા કોઈને કરવાના નથી. લઈ લો આનો દીકરાઓ સ્ક્રીનશોટ, તમને કામ લાગી શકે એવો છે. અને પછી જો વાત કરવામાં આવે દીકરાઓ તો વિદ્યાકુલ ઇઝ ઇક્વલ ટુ ક્વોલિટી. બરોબર. એટલે ખાસ દીકરાઓ તમારે ધોરણ 9ની આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. અને વિદ્યાકુલ ગુજરાતી જે શોર્ટ્સ ચેનલ છે કે જેમાં તમારા માટે ઇન્ફોર્મેટિવ શોર્ટ્સ અમે બનાવતા હોય એને પણ ખાસ તમારે ફોલો કરી લેવાની છે. અહીંયા દીકરાઓ તમારા છે એ સેક્શન જે ડી છે એનો છેલ્લો ચેપ્ટર બાકી છે. એ છે દીકરાઓ ધ્વનિ માટે ઉપલબ્ધ સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો સમજાવો. આંતરપાક અથવા તો આંતરખેડ પાકની ફેરબદલીનો શું લાભ થાય છે. આ 2 સવાલો તમારે કરવાના છે. બસ દીકરાઓ લઈ લો આનો સ્ક્રીનશોટ. બરોબર. અહીંયા તમારું છે એ સરસ મજાના સેક્શન ડી ના મોસ્ટ એમબી પૂરા થાય છે. ખાસ દીકરાઓ વિદ્યાયાત્રા 2.0 નું આયોજન કર્યું છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે એનું ફોર્મ ભરી શકો છો. અને પછી આપણે છે દીકરાઓ મળીએ છીએ. તો વિદ્યાકુળ સદા સહાયતે વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હેતુલક્ષીની પ્રહારની PDF તમે જો નથી લીધી તો લઈ લેજો. તૈયારી અત્યારથી કરવા પડજો, પછી મોડું થઈ જશે. ખાસ ભૂલાઈ જાય નહીં. દીકરાઓ વિડીયોને બને એટલો શેર કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આપશો જય જી ભારત. ભારત માતા કી જય.